બધાનો ઘોંઘાટ, બધા શાંત થઈ ગયા. જો હું બોલતી ગઈ તો જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આજના વ્લોગમાં તમારું સ્વાગત છે. આજે વ્લોગ થોડો નહીં ઘણો લેટ ચાલુ કર્યો છે. અને હર્ષલભાઈ જો કંઈક સક્સેસફુલ ફેલની કહાની ચાલે છે. ખબર નહીં શું છે. સક્સેસ થવું ફેલ થયું એવી કંઈક કહાની ચાલે છે. ખબર નહીં શું ચાલે છે. ના ના ના, જો બ્લશ મારે ને જો અને આ બધા બેસી ગયા છે નાસ્તો કરવા. જય શ્રી કૃષ્ણ બધાને. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મોટા મોટા જય શ્રી કૃષ્ણ. આજનો શું વિચાર છે? ખાધા કરો ને મોજ કર્યા કરો. જય શ્રી કૃષ્ણ. બે પપ્પા પીરા ટીચર પીરા છે. યલો યલો ડર્ટી ફેલો. મેચિંગ છે. કેમ કે કીધેલું ને મેં સવારથી નથી કરતી. વર્ક મેચિંગ થઈ ગયું. બ્લેક એકદમ મેચિંગ છે. ચશ્મા તોડી નાખે. તૂટે ત્યારે કે જે નવા અપાઈ દે. અરે આંટી નાસ્તો કરવા બે. તો ચલો, હું બનાવું છું ભાખરી મારા માટે. હર્ષલ ખબર નહીં ખાય કે ના ખાય. હું કહીશ. ત્યાં સમોસા હા મળે. મમ્મી આવ્યો. તો મારા દીપ માટે હું ભાખરી બનાવું છું. બીજા જેને ખાવી હોય એ ખાઈ શકે છે. બાય બાય. કાકુભાઈને તમે માટે વેફર કાઢે છે. મમ્મી પ્રેમથી ખાય છે. અને બીજા બધા પ્રેમથી જોવે છે. મમ્મી ખાઈ જોતા નથી. પણ આ ખબર નહીં, બધા પ્રેમથી બધું કરે પણ આ ખબર નહીં એના પ્રેમમાં શું કરે છે. હે? કઈ વાત આવી દીખો ને એવો તો સિલ દુમાની. વાત નહીં કરી. સાચી વાત. કેવો હશે છે જો તો. પણ અમને યાદ આવ્યું. અમે શાળા રૂમમાં કાલે રાજુનાની બોલતા હતા. બાપુ આવી ગયા. તો બેટા. અફસીલ ઉભો થા. બાપુ આવી ગયું. અફસીલ હું કરું છું? રૂમમાં બેઠા તે તાર પપ્પા ઉપર ફોન આવ્યો. કોણ હતું ઈ? કેવું મલકાય છે. બહુ ખાવું નથી. તો હવે એમાં એવું થયું ને કે ભાખરી બનાવવાનું કેન્સલ થઈ ગઈ. કેમ કે આ બધા છે ને ઓલરેડી નાસ્તો કરી દીધો. હવે દીપ પણ ના પાડે છે. તો મારી એકલી માટે હું ભાખરી નથી કરતી. અને આ ભાઈ એને ઇડલી સાંભાર ખાવો છે. તો કદાચ બહાર જઈએ. અને વાગી ગયા છે ઓલરેડી 4:30. તો એવું નક્કી કર્યું કે ભાખરી આજે નથી બનાવતી. અત્યારે મે બી અમે જશું ક્યાંક બહાર. તો અમે ક્યાં જઈએ એ જાણવા માટે બન્યા રહો વ્લોગમાં. આ લોકોનો ઘોંઘાટ ચાલુ જ રહેશે. પપ્પા આવી ગયા છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો અમે લોકો નીકળી ગયા છે નાસ્તો કરવા માટે કંઈક. તો જોઈએ હવે શું ખાઈએ. આને તો પાણીપુરી ખાવી છે. હું તો માંડ બીમાર થઈને સારી થાઉં છું તોય ખાધા જાઉં છું. ખબર નહીં મારો અવાજ આવતો હશે કે નહીં. બરાબર આઈ ગેસ આવતો જ હશે. જો શું કરે છે ચાલુ ગાડી મારી કરે છે. ઓ હોય આ ભાઈને કંઈ અસર જ નથી. એ બસ એની સ્માઇલથી લોકોને ખુદ પર ફિદા કરાવવાનું જ કામ છોકરીઓને કરે છે. ફિદા કરે છે. આ બે માટે છોકરી જોઈએ છે કોઈ હોય તો કેજો. તારો અવાજ નહીં આવતો હોય. આ બંને માટે છોકરીઓ જોઈએ છીએ જય અને અર્થિલ માટે કોઈ હોય તો કહેજો. આની ઉંમર છે 22 વર્ષ, આની છે 21 વર્ષ. 22 21 છે. કેટલી ઉંમર તારી? ઓકે. અને મારા માટે બી જોઈએ છીએ. મારી ઉંમર છે 26 વર્ષ 27 વર્ષ. कोई ना कोई चाहिए प्यार करने वाला. राइट राइट टू राउंड राइट का बोल. मूडलेस माणस. कोई ना कोई चाहिए. તો અહીંયા મારી આલુ પૂરી થઈ રહી છે. રેડી. હું એન્જોય કરીશ આલુપુરી અને આ બધા ખાય છે પાણીપુરી. દીપ કેવી છે પાણીપુરી? હર્ષલ હારી જા. હે ઓય બોલતા નથી આવડતું. આ જો આલુ પૂરી ક્વીન એક ડીશ ખાધી હવે બીજી ડીશ મંગાવી છે. કેમ ખાય આલુ પૂરી?
કમ્પ્લીટ આવે ને પછી બતાવું બરાબર. આમાં દેખાડ દે. ઓકે. તારી ખાવી? હા બીજી ફોટો બહારનું નહીં ખાતો, ઓછું ખાવું. બહારનું ઓછું ખાય છે. તું બહારનું જ ખાય છે. આજ ખુશ છે. હર્ષિલ માગું આવ્યું છે. દેડી ગામથી માગું આવ્યું છે. હર્ષિલ એમ કહે છે કે નહીં 10 જેવા માગા આવે ને પછી મારે છે ને 10માંથી ચોઈસ કરી દો. ચીઝ લાસ્ટ. દેખાડજે. ઓહો હો. મરચા બી જે મરચા ખાય હા હા હા. ચીઝ વાળું તારું આ? માયો છે. ચીઝ માયો બ્લાસ્ટ. ચીઝ માયો બ્લાસ્ટ. કેવું તારું? મેં ખાતું જ નહીં હતું. ખાધો. બહુ ગરમ છે. અને અહીંયા જુઓ ગટરનું પાણી ઉભરાણું છે. જો છે ને આખે જો બધા ખરડું પાણી 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 થઈ ગયું ગટરનું પાણી. એમાં એને મારા જો ચપ્પલ ભી ના થઈ ગયા આ ગટરના પાણીમાં. સુકાઈ જાય પણ તરતું પાણી ગટરનું પાણી છે. ધોઈ નાખશું ઘરે. અભી ચોખ્ખું પાણી છે, ગટરનું બીજું એકદમ એવું છે. દેખાવે ચોખ્ખું હંમેશા એકદમ ચોખ્ખું દેખાય છે. પીવું છે દેખાવે ચોખ્ખું હંમેશા ચોખ્ખું હોય એવું જરૂરી નથી. એવું આ તમે જઈએ છે ગેમ ઝોનમાં બોલિંગ કરશો મે બી અને હર્ષિલભાઈ બોલિંગ માટે ના કહે છે તો ખબર નહીં એ શું કરશે. શું કરશો ભાઈ તમે? કંઈક બીજું કરીશ. બીજું મતલબ કે ગોકાટી. ગોકાર્ટિંગ એ તમે બધાય કરશો તો અમે જ્યાં સુધી બોલિંગ કરશું ત્યાં સુધી તું શું કરીશ? આટા મારીશ. આટા મારીશ કે ચેટમાં આટા મારીશ? આટા મારીશ. ચેટમાં કે બહાર? આવું બધું ના બોલ યાર, મારું ઓલું થાય, તકલીફ પડે. કેમ તકલીફ પડે? ઇમેજ ખરાબ થાય. અચ્છા યાર એવું ઓલું કટ થઈ જાય એડિટ હું કરીશ આ વિડીયો. તો એ નાખતી ને આ બધું કોપીરાઇટ ન થાય. અને મમ્મી પપ્પા લોકો બીજી ગાડીમાં છે, અમે 4 જણા આ ગાડીમાં છે, એ 4 બીજી ગાડીમાં છે. આજ કંઈ કેવું નથી તમારે? કેમ? ગરમી લાગે બહુ. ગરમી લાગે છે. સનલાઇટ જો અમે લોકો પહોંચી ગયા છીએ પણ અમારા કરતાં પહેલાં મમ્મી પપ્પા લોકો આવી ગયા. જો અમારી વાટે ઊભા હતા. કેટલી વાર થઈ તમને આવ્યા? 15 મિનિટ. હાવ ખોટા. હર્ષિલ શાંતિ ધીરે ધીરે ડ્રાઈવ કરતો હતો ને એટલે તમે લોકો સ્પીડમાં આવી ગયા એટલે મેં શાંતિથી અકાય. અમારી શાંતિ હતી. અમારી ઈચ્છી શાંતિ. હવે તો 11 વડેથી આવ્યા. 20 પરથી આવ્યા. 15-20 મિનિટ થઈ એમાં આવ્યા. ચલો તમે આવી ગયા છો શોર્ટમાં. એ અમુક માણસોની લેબ નહીં કે દિવસની હવે અમે જઈએ અંદર અને કરીએ મોજ. તો વિડીયોમાં જોડાયેલા રહેજો. ચલો પપ્પા તમે રમશો ને ગેમ ઝોનમાં? કંઈક તો રમશો ને, બોલિંગ કે કંઈક તો કરશો ને? નહીં હે? નો ઇન્ટરેસ્ટેડ. કેમ કેમ લ્યો ક્રિકેટ રમ્યા આમાં ઓરિજિનલ રમ્યા. અહીંયા બહુ બધી છે ને અલગ અલગ ગેમ્સ છે તો તમને લોકોને જે મજા આવે ને એ તમે લોકો રમજો ઇન સેન્સ કે એન્જોય કરજો એમ. જે એક્ટિવિટી તમે કરી શકતા હો ને એ તમે કરજો. અમને જોવું પડે પહેલાં કે કેવું તમને અમારા માટે કેવું સારું છે કે અમને એમાં ભાવે કે ના ભાવે. હા હું એ જ કહું છું કે તમે લોકોને જોઈ લેવાનું જે ફાવે તમે લોકો એમાં જોઈએ ને તો તમે એન્જોય કરો ને અમે જોઈએ. આ બધી ગેમ્સ બી છે એમાંથી બી અમુક તમે કરી શકો. તમે એન્જોય કરો ને અમે જોઈએ. ઓકે ચલો.
અરે બસ પતી ગયા ઉપર આવજો પછી લે પિંક હા બસ અરે વાહ બીજો ટર્ન બાકી છે બ્રો, હજી બાકી છે એક ટર્ન. ચલો ચલો અમે આવ્યા છીએ ગોપાર્ટિંગમાં અને અહીંયા હર્ષિલ અને જય બે ખુદની પ્રોફાઇલ બનાવી રહ્યા છે. આર યુ રેડી ગાઈસ? યસ રેડી. જવું દિલાવી? નહીં, આપણે પછી જશું. તમારે જવું ગોકાર્ટિંગ? આપણે અમદાવાદ જશું ને ત્યારે કહેતો હતો હર્ષિલ ત્યાં જશું. આ બધું મોટું, આ બધું નાનું નહીં. આ જો આવડું જો 29 સેકન્ડ. ઓકે જો આવી રહ્યું. તો સોફ્ટ ડ્રિંક જ સારું ને તો પછી હવે તો બેસ્ટ લેપ કરે ને તો યોર ગેમ ઇઝ ફ્રી ફોર ધ નેક્સ્ટ નેક્સ્ટ કોણ આવવાનું? બેસ્ટ લેપ 21 સેકન્ડની અંદર છો એ રેડબુલ કરી દે આ જ કર દે ને. તો પ્રોપર્ટીનું નામ લખાયેલું તારી. Waiter લાગે. વેટર લાગે તે. હર્ષિલ આપણે આ શરીરના વજન કરતા હેલ્મેટ દેખાડ હર્ષિલે આમ દેખાડ છે. રેડી હે? જય ચલો ચશ્મા તારા એનકેજ આપણને ગાલ કેવો દબાઈ ગયા દેખાજો તો. અહીં આવી જાઓ પર કે હર્ષિલ ભાઈ ગાડી અહીં આવી ગઈ છે.
ગાડી હારી લે ને ભાડું કેમ લીધું સેલ હારી ગાડી લીધી આ પડી જાય બોલો હવે નહીં ઓલ્યા કેવું લાગે છે? અરે અરે ધીમે કેવો અખુંદર ભરે છે. સ્ક્રીનમાં દેખાડશે બધા ઉપર રહી ગયા છે ઓકે સ્ટાર્ટ તો જોઈએ કેટલા ટાઈમમાં એ લેપ આખો પૂરો કરે છે ત્યાં વસીલાને જઈએ તો જોડે થઈ ગયા છે ચાલો ચલાવજો એમ તો વાર લાગે છે હર્ષિલ થોડી સ્પીડમાં ચલાય ચલો અહીંયા વધી ગયું છે આવી ગયા બે ડ્રાઈવરો વાહ 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 F1 રેસિંગમાં તમે જશો નેક્સ્ટ યર ચલો હવે સ્કોર જોઈ લઈએ હાલો અહીંયાથી ચલો જોય ફર્સ્ટ ચલો ચોકલેટ આવી ગયા તમે જે પાણીવાળી ગેમ રમ્યા એમાંથી મારા 45 પોઈન્ટ્સ આવ્યા હતા. વાહ એ મને દો લે બસ તો બહુ બધી ગેમ રમાઈ ગઈ હવે અમે લોકો જઈએ છીએ જમવા માટે બધા કે છે તું વાળ બહુ સેટ કરે છે કેટલી વાર કરે છે એટલે તો હું નહીં અરે પણ ટેવ પડી ગઈ એમાં વાળ નીચે નથી ગમતું હાથ બાંધી દેજે હે ને બાંધો જ ખરાબ પડશે ને. લાગે છે જો લે ખીજાઓ બધા કોમેન્ટ મારે છે કોમેન્ટ તો પછી આવી પહેલાની હું કહી દીધી પહોંચી ગયા છીએ જમવા માટે શું મંગાવવાનું છે ગ્રીન ભાજી ગ્રીન ભાજી ઓકે માણસ બોલે છે માણસ અમદાવાદમાં ત્યારે ને ખબર ના લાગે ભૂલી તો ના સ્પેશિયલ ગ્રીન પાવભાજી ઇગ્નોર ઘર ઘર કી કહાની ઇગ્નોર ગર્લ્સ ઇગ્નોર કમેન્ટ કરજો તું બી આવી જા અર્શિલ્યા અર્શિલ્યા જો ભૂખ લાગી જો એ મોઢામાં પાણી આવે છે એટલે એ ગળે છે હર્ષિલ જો અહીંયા આવી ગયો છે અમારો આ કઈ ગ્રીન ભાજી છે ને ફોન ચાલુ કરો હા નહીં કરો નહીં કર સોમવાર છે ને એટલા માટે ઠીક છે વાહ અમે ગ્રીન પાવભાજી ये हमारा आ गया सोसियो जो सूरत में हूँ એટલે મને સોસિયો વગર ના ચાલે
અંદિરા વગર ના ચાલે અંદિરા કોઈનો પ્રેમ નથી કરવો, જોઈ લો પબ્લિક એ મને પ્રેમ જ નહીં. બધાએ મસ્ત જમી લીધું છે. આ બોલા ભાઈ જો એ કલર આવું કરે છે. મુખવાસ દેખાડું છું. કંઈક છે. ગ્રીન ભાજી ખાધી ને ગ્રીન મુખવાસ ખાઈ. કેવો છે ભાવ? હાથ ધોયા તો? ઉપવાસ ઉપવાસ એટલે હું જ બાકી લાય હવે ખાઓ ખાઈ જા આ તમને લોકોને દેખાડવાના ચક્કરમાં છે ને મારો મુખવાસ ખાઈ જા ખાઈ જા ખાઈ જા દર્શકો તમને બતાવવાના છે. ખાઈ જા બસ એવું મુખમાં આવતી હાડી પહેરીને એ દીભા ટીચર દીભુ ટીચર હતા ને એ ઘણા બિહાર દે તો મારે હાડી પકડે પી નગોડી કાઢી એટલે એમ કે એવો જ છે મારી બાજુ થી આવી છે એ મોઢું જોતો મોટું સારું જ છે સિરિયસ બની કેવું છે તારે? આ જો આ ચશ્મા ઉપર વખત પહેરે છે લઈ લે હા તોડ પડી ગઈ. ત્યાં રાખે હરકી જતા હે પપ્પા, ચશ્મા આ તમે શું કામ પહેરો છો? દૂરના ચશ્મા થયેલા ગાડી ચલાવો એટલે આમ ઉતરી જાય પા ચડી જાય પછી કંઈક વાંચવું હોય ને આમ આગળથી તો આમ ઉતરી જાય એટલે એમ વચ્ચે નહીં તો ગાડીમાં જ રખાય ગાડી ખાલી ચલાવો પછી વાંચવું હોય તો ગાડીમાં લેવા જવાના એટલે આ સ્ટેન્ડ છે અહીંયા અહીં મૂકી દેવાનું કોઈ નડે નહીં મને એની હારે તો best friend બનાવ્યા. આ તમને કાન શું કામ આપ્યા સાંભળવા નથી આપ્યા એ તો કાન આવત તો સંભળાત આ ચશ્મા માટે આ દાંડલા માટે સ્ટેન્ડ આપ્યું છે એની હારું જ છે આ કાન. આ કાન એટલે જ આપ્યા છે ચશ્મા પહેરવા માટે તેઓ તો વાંદરા ને હોય છે તો વાંદરા તો નહીં પહેરતા જશો. નહીં, હવે તો ઈ પહેરે. ક્યારેય ઉપયોગ નથી કરતા. એ આ વધારાનો ચામડું આ વધુ હોય ને ગારો ભગવાન પર ગારો એ સોટાડી દીધો એને અમારે છે હવે ક્યાંય કોઈ ખાલી કાન ઘડાઈને જોઈએ કાન કપાઈ ગયા તો હોલ હોય તો એને સંભળાય વાંદરાને કોઈ દિવસ ચશ્મા જ નથી આપતા. એને નંબર જ નથી આવતા ચેક જ કરાવે ને ક્યાંથી આવે ચેક કરાવે તો નંબર આવે દીવા કાઢી હતી. તો ચલો આજનો સુવિચાર બોલશે પપ્પા. બોલો. સર્વેને જય શ્રી કૃષ્ણ. આજના સુવિચારમાં સતત મળતી અસફળતાથી કદી નિરાશ ન થવું, કેમ કે ઘણી વખત જોડાની છેલ્લી ચાવી પણ તાળું ખોલી નાખે છે. વાહ. બહુ સરસ સાચી વાત છે એકદમ સાચી વાત એટલે છેલ્લો તમારો પાસું હોય એ કામ કરી જાય છે કરી જાય. તમારે શું કેવું મમ્મી? રાઈટ જ હોય નહીં તો પરેશભાઈનું હા ભાઈ જો હમણાં સૂતો તો હવે કેવું સ્માઈલ કરવા માંડ્યો. એને પંખો નાટકબાજ. જાય છે. દીપ કરે છે વિડીયો એડિટ. ચલો તો હવે ટાઈમ છે કમેન્ટ રીડ કરવાનો અને કમેન્ટ રીડ કર્યા પછી મમ્મી ગાશે ગીત. હા બધા ગાવું જોઈએ કે નહીં? બે ઘડી ગાશે બધા બોલો. જો મેજોરિટી એમ કે ને કે ગાવું જોઈએ તો પછી ગાવું પડશે. ચાલુ કરીએ જયથી. જય ગાવું જોઈએ. ગાવું જોઈએ પપ્પા બે ઘડી ગાય ઓકે. પપ્પા એ રેડી છે, તમે લોકોને પૂછતા નથી. ઓકે. મમ્મી ગાવું જોઈએ. ઓકે. હર્ષિલ ગાવું જોઈએ ને એમ? ઓકે તો મેજોરિટી બધા એમ જ કહે છે કે ગાવું જ જોઈએ. દીપને પૂછી લઈએ. દીપ શું કે? દીપ અત્યારે વાત ચાલે છે કે મેજોરિટી આવશે ને કે મમ્મી ગીત ગાવું જોઈએ તો એને ગાવું પડશે અને બધાએ કીધું છે કે ગાવાનું, કોઈએ ના નથી પાડી. તો તું શું કહે છે એના પર? હું તો 10 વર્ષથી કહું છું ગાવ ગાવ 10 વર્ષથી 10 વર્ષ થઈ ગયા. ત્યારે ભાઈ હતી ઓળખાણ નથી. આમ તો વાત તમને જોઈ ગયો હશે કે ભણવા જતો હશે કોલેજ ખબર નહીં, એ જ હું જોઉં કે મને કેવી રીતે ઓળખે છે 10 વર્ષથી. પહેલાં કમેન્ટ અને પછી સોંગ. તો કમેન્ટ વાંચશે જય. ચલો જય સ્ટાર્ટ કરો. તો આજની પહેલી કમેન્ટ છે માયા જેઠવા. હાય દીપભાઈ અને દિરાવેદી, તમારા વ્લોગ મને બહુ જ ગમે છે.
મારે રિચાર્જ ન હોય તો હું મારી દીનું હોટસ્પોટ કરીને તમારો વ્લોગ જોઉં છું અને દીરાવીદી મને બહુ જ ગમે છે. મેકઅપ વગર પણ ક્યુટ લાગે અને દીરાવીદી વગર વ્લોગમાં બહુ મજા નહીં આવતી. તમારા ફેમિલીના બધા જ લોકો સારા છે. હાય અજીતવા, થેન્ક યુ. સેકન્ડ કમેન્ટ છે આસ્થા પટેલ. દીપભાઈ દીરાવીદીને મીટઅપમાં નથી લઈ ગયા અને જો બને તો સાબરકાંઠામાં મીટઅપનો પ્લાન કરજો ને પ્લીઝ. વેરી નાઇસ વ્લોગ. એટલે મીટઅપમાં એવું હતું કે દીરાવીની તબિયત ખરાબ હતી, તો એટલે બરોડા માટે મેં ના પાડી હતી. પણ હવે સુરતથી એ મીટઅપમાં આવશે. પછી દીરાવી કહે તો પછી સુરતમાં હશે જ, પણ નેક્સ્ટ સિટીથી ખબર નહીં. એટલે નેક્સ્ટ જે બધી સિટીઝ છે એની ડેટ જે આવે તો આવશે, તો હું કહી દઈશ કે દીરાવી જશે કે નહીં. તમે કહો દીરાવીને લાવું કે નહીં, તમે કહેશો લાવીશ, નહીં લાવો તો નહીં લાવું. વાહ. ઓકે, ચલો નેક્સ્ટ કમેન્ટ. સો ત્રીજી કમેન્ટ છે ડેસ્ટિની 8571. દીપભાઈ કાલે દીરાવી દીદી અને એમના મમ્મીને પાલનપુર પાટિયા જોયા હતા. એમના મમ્મી ડ્રાઈવ કરતા હતા. બહુ ઈચ્છા હતી મળવાની, બટ નહીં મળી શક્યા. તો કેમ ના મળી શક્યા? શું થાય ખબર છે કે ઘણા લોકો છે ને 80% લોકો, અમે તો કંઈક જઈએ ને તો ઓબ્ઝર્વ કરીએ કે ઓળખી જાય કે છે ને જો પેલા ભાઈ વિડીયોવાળા બેન, પણ મળવા ના આવે. કેમ મળવા નહીં આવતા યાર? તમે મળવા આવો ને તમને સારું લાગે, એટલે શરમા ભરવાનું નહીં, ગમે તે દેખાઈ જઈએ ને આવી જવાનું. અમને બહુ મજા આવે કે તમે લોકો આવો ને, અમને કહો ને કે અમે તમારા વિડીયોઝ જોઈએ છે, તો અમને આમ થાય કે હા વિડીયોઝ જોઈએ છે, લોકોને અમારા વિડીયો ગમે છે. અમને ખબર પડી જ મોટિવેશન જાય. મળે. તમે જોતા હોય ને તમને ખબર પડી જ જાય તમારા એક્સપ્રેશન જોઈને કે હા અમને ઓળખી ગયા છે. પણ તમે આવીને મળો ને તો તમને પણ મજા આવે ને અમને પણ મજા આવે. એટલે હવે નેક્સ્ટ ટાઈમ ક્યાંય પણ જુઓ ને મને કે અમારા કોઈ પણ ફેમિલી મેમ્બરને જરૂરથી અમને બોલાવજો. ઓકે. નેક્સ્ટ કમેન્ટ છે સૌરભ ડોબરિયા. તમે બહુ જ મજા કરી, પણ એક વસ્તુ ખૂટી રહી છે અને એટલે દીરાવી ભાભી એના વગર વ્લોગ સૂનો લાગે અને મજાક મસ્તી પણ ઓછી જ લાગે. નાઇસ વ્લોગ. નેક્સ્ટ મીટઅપમાં મળીએ. સુરત આવો, અમારા રૂડા સુરતમાં. અમારા રૂડા સુરતમાં તો આવી ગયા છે. હું સુરતમાં જ બેઠો અત્યારે, રૂડા સુરતમાં. ખૂટતું હતું, આવી રહ્યો થોડું, આવી રહ્યું, હા બેઠો. હા જો બીજા બધા બેઠા, ક્યાં મસ્ત બધા વાંચું બેઠા. અમારો વારો ક્યારે આવશે? આજ તો સોંગ ગાવાના છે. હા, આ તો ગીતો ગાવાના છે. મસ્ત રિયાઝ કરી લેજો. હા, તમે બી મ્યુઝિક આપવાના ગાવાના. કઈ નથી બેટા. મેરા તમારે શું વિચાર કે હું બે બોલી કરું, બીજા બોલી કરું. ચલો. છે હિમાંશી જેટાની. મને પહેલાં ઇન્ટરેસ્ટ નહોતો વ્લોગ જોવાનો, પણ મારી લિટલ સિસ્ટર જોતી તમારા વ્લોગ્સ અને મને પણ વ્લોગ જોતી કરી દીધી. મજા આવે છે તમારા વ્લોગ્સ જોવાની. થેન્ક યુ. ઓકે, તો થેન્ક યુ સો મચ એના માટે. તો અહીંયા કમેન્ટ સેક્શન પૂરો થાય છે અને આપણે ફોકસ કરીશું જેને ગાવું હોય. મમ્મી પપ્પા અમે તો સાંભળવા માટે બેઠા જ છીએ બધા, હે ને? શું કે બધા? તમે આવતા રહો ગાવા, હાલો. તમને કઈ ગાઈ લ્યો. તમને આવડે જ તમને ખબર છે. તમે ગાઈ લ્યો. માણસ જો બજારમાં તો બની જાય. તરસીલદાર કરે. બીસી તો હું એવી જ ઓલવેઝ છું, તાર બીસી. ના કર. એવી જ છું, તાર મમ્મી જેવી જ છું. ઓકે, ચલો તો આપણે ફોકસ કરીએ. એક આયા ये क्षमा क्षमा है तू प्यार का, किसी के इंतजार का, दिल ना चुरा ले कहीं मेरा, मौसम बहार का, ये समा. बस. તાળીઓનો ગડગડાટ થઈ ગયો. मेरा प्यार भी तू है, ये बहार भी तू है, तू ही नजरों में जाने तमन्ना, तू ही नजारों में. ચલો તો આજનો વ્લોગ બસ અહીંયા જ આ મમ્મીના ગીતો સાથે પૂરો થાય છે.
મળીશું કાલે એક નવા વ્લોગમાં. આજનો વ્લોગ કેવો લાગ્યો છે કમેન્ટ કરી દેજો, લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય હજુ સુધી તો સબસ્ક્રાઈબ કરી દેજો. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.